ખાસ 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 વચાવજો તમારા બાળકોને, ફેમિલીને. 17મો અધ્યાય આવ્યા છીએ આપણે. 17મી વાર્તા આવ્યા છીએ. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના સંપાદન છે હરીશચંદ્ર. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો કે આ વાર્તાના છે. 17મો વાર્તા. ખરાબ સંગત અને કુટેવમાંથી છૂટવું. ખરાબ સંગત અને કુટેવમાંથી છૂટવું. સ્થળ કેવું સરસ મજાનું છે. જો એક સ્થળ આપણે સાંભળ્યું છે કે આ વાર્તા તો આપણે સાંભળવી જ છે. હા નકરના વાર્તા તો સાંભળવી છે. એક ખરાબ સંગતથી મોહન બાળપણમાં જ બીડી પીવાની લતે ચડી ગયેલો. એક સગાની સાથે તેને બીડી પીવાનો શોખ જાગ્યો અને ધુમાડો કાઢવામાં તેને રસ લાગ્યો. પડી ગયો પણ બીડી ખરીદવા પૈસા પણ ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું શરૂ કર્યું. અને પણ ઠૂઠા કાંઈક દર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ જ ધુમાડો નીકળે. પણ બીડીની તો તલપ લાગી ગઈ એટલે ચાકરની ગોઠે 2-4 ડોકડા હોય તેમાંથી વચ્ચે એકાદ ચોરવાની અને તેના વડે બીડી પણ ખરીદવાની ટેવ પડી ગઈ. ચોરીને ખાઈ અને એને બીડી લેવાની ટેવ પડી ગઈ. પણ વડીલોએ દેખતા તો પણ બીડી પીવાની જ નહીં આવે. પરાધીનતા કેમ સહેવાય? અને મોહન અને તેનો મિત્ર બંને કંટાળ્યા અને તેમણે તો નાદાનિયતમાં આપઘાત કરવાનો નિશ્ચય કરી નાખ્યો. અને એમણે તો સાંભળેલું કે અધૂરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે જ. એટલે મેં તો મેળવી મંદિરે જઈ અને દર્શન કર્યા અને આપઘાત સારું એકાંતમાં ગયા. અને પણ તે ઝેર ખાવાની હિંમત ન ચાલે છતાં 2-4 બી ખાધા અને બીજા ખાવાની હિંમત ન ચાલી અને બંને મોતથી ડર્યા અને મંદિરે જઈ દર્શન કરી શાંત થવું અને આપઘાતની વાત ભૂલી જવી એવો નિર્ણય કર્યો. આપનું પરિણામ એ આવ્યું કે બંને જ ઓઠી બીડી ચોરીને પીવાની તેમ નોકરના ડોકડા ચોરીને તેમાંથી બીડી લઈ અને પીવાની ટેવ ભૂલી ગયા. તે ડોકડા ચોરીને જે લેતા હતા, જો ભગવાનના ખાલી દર્શન કર્યા તો જે ચોરીને ડોકડા લેતા હતા એ પણ ભૂલી ગયા. અને મોટપણે એ તો આ બીડી પીવાની ટેવ જંગલી અને ગંદી અને હાનિકારક છે એમ પણ સમજાયું. આમાં પણ ચોરી છુપીથી કંઈ કરવું પડે તો તેનો ડંખ જોવા મળે છે. જો ચોરી છુપીથી કાંઈ પણ આપણે કરીએ તો એનો ડંખ જોવા મળે છે. એકવાર એવું થઈ જાય છે તો તેનો સતત માથે ભારે રહે છે. અને જો એને તે જ મનમાં મંથન ઊભું કરેલું અને છેવટે તે કુટેવમાંથી છોડાવે એમ આ મોહન તે મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી. જો એની સંગત બીડી પીતો તો એની સંગત હતી તો એને સંગત બીડીની આવી ને. આપણે જેવા સાથે રહી તેવી સંગત આવે. દારૂડિયા સાથે રખડી તો દારૂની સંગત આવે. જુગારિયા સાથે રમી તો જુગારિયાની સંગત આવે. હંમેશા આપણે કોઈ સારો છોકરો હોય, વ્યવસ્થિત હોય, ન એને કાંઈ ટેવ હોય, કોઈ બાજવાનો કજિયાવાળો ના હોય, ઝઘડારું ના હોય એવાની સંગત કરવાની. અને ભક્તિવાળો હોય એ લોકોની સંગત કરવાની. તો આપણે જેવી સંગત કરીએ એવા આપણા બાળકોના. તો તમારા બાળકોને ખાસ ને ખાસ સંભળાવજો એવી મારી નમ્ર વિનંતી છે કે તમે ભૂલશો નહીં કે તમારા બાળકોને ખાસ વચાવજો એવી તમને મારી નમ્ર વિનંતી છે. એથી કરી તમારા બાળકો છે અવળે રસ્તે ના જાય અને સારા વિચાર આવે, સારા સંસ્કાર આવે અને ખબર પડે કે આ છોકરો આ કરે છે તો આપણે ત્યાં ન જવાય, આ છોકરો આ કરે છે તો ત્યાં આપણે ન જવાય. તો એનાથી આઘારીએ. જો એને વચાવીએ, આપણે એના મગજમાં સંભળાવીએ તો એને ખ્યાલ આવે કે ના આ તો આપણે ખોટું કર્યું, આવું ન કરાય, આપણે આથી આ રસ્તે જવાય નહીં. તો એને ખ્યાલ આવે કે એ રસ્તે જતો હોય તો ત્યાંથી પાછો વળી જાય. અને કદાચ એને હોય તો એનાથી ન બોલે, ન બગાડે, ન કાંઈ કરે અને એ પોતે પાછો વળી જાય. તો મારા બાળકોને એવી નમ્ર વિનંતી છે તમે ખાસ ને ખાસ વચાવજો એવી તમને નમ્ર વિનંતી.